મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। બધા ફોર્મ ભરે તો ખેડૂતનો દીકરો કેમ બાકી રહી જાય, તેના જ માટે મિત્રો આજે આપણે લાવીએ છીએ એક નવો વિડીયો જીએસઆરટીસીની ભરતી વિશે। મિત્રો તમે ઘણા વિડીયો જોયા પણ હશે, પણ આપણા કેટલાક મિત્રો રહી ના જાય એના માટે મને પણ થયું કે ચાલો એક વિડીયો બનાવી દઈએ, જેથી કરીને કોઈને નોકરીની જરૂર હોય તો સરકારી નોકરી મળે, અને સરકારી નોકરી મળે તો છોકરી પણ મળે। આ મિત્રો ઘણા એવા પરિવાર હોય છે જેમાં નોકરીની રિક્વાયરમેન્ટ હોય છે, કારણ કે મિત્રો જો સરકારી જોબ ના મળે તો તેમને કોઈ છોકરી પણ નથી આપતું, અને જો સરકારી જોબ મળે તો મિત્રો સમાજમાં એમનો હોદ્દો પણ વધી જાય છે। તો ચાલો આપણે જાણીએ જીએસઆરટીસીની ભરતીની પૂરી વિગત અને જોઈ લઈએ આખી નોટિફિકેશન। જીએસઆરટીસીની ભરતી છે તે તો તમને ખબર જ છે। પોસ્ટનું નામ મિત્રો ડ્રાઈવરની ભરતી પડી છે, કંડક્ટરની છે, અને જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની પણ ભરતી છે, જેમાં ટેકનિકલ સ્ટાફ પણ સામેલ છે। મિત્રો અરજી કરવાનો પ્રકાર તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, અને જો વેબસાઇટની વાત કરીએ તો gsrtc.in છે, અને મિત્રો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in પણ આપ ભરતી કરી શકો છો। અને મિત્રો આ છે તેની સત્તાવાર નોટિફિકેશન, એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન। તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો, કક્ષાનું નામ તો કંડક્ટર છે, અને પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો 5 વર્ષ માટે અહીંયા કરાર કરવામાં આવેલો છે, અને 26,000 પગાર રાખવામાં આવેલો છે। આ મિત્રો એક મહિનાનો પગાર 26,000 રહેશે, અને કુલ જગ્યાની અહીંયા વાત કરીએ તો 4,318 જગ્યા છે, જેમાં તમારે ઓનલાઈન અરજી કરવાનો સમય તારીખ 6/6/2026 એટલે કે મિત્રો ગઈકાલની તારીખ છે, અને છેલ્લી તારીખ છે 5/7/2026, જે રાતના 12 વાગ્યા સુધી આમાં માન્ય છે। અને મિત્રો તમે અરજી કરો છો તો તેની ફી ભરવાનો સમયગાળો છે 6/6/2026 થી 7/7/2026 સુધી, રાતના 12 વાગ્યા સુધી તમે તેની ફી ભરી શકો છો। અને મિત્રો ફી નહીં ભરો તો તમારું ફોર્મ જે છે તે રદ ગણવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો 12 પાસ હોવું જરૂરી છે, ભલે તે આર્ટ્સ હોય, સાયન્સ હોય કે કોમર્સ હોય, તો મિત્રો 12 પાસવાળા આમાં ફોર્મ ભરી શકે છે। આરટીઓનું કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ, અને મિત્રો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ। જેના પાસે ફર્સ્ટ એડ અને લાયસન્સ ના હોય તે તાત્કાલિક ધોરણે કઢાવી લે। મિત્રો 7 દિવસની અંદર આ બંને તમે કઢાવી શકો છો આરટીઓમાં જઈને। હા, પોતાના નજીકના આરટીઓમાં જઈ અને તમે આ કઢાવી શકો છો। અને વય મર્યાદા મિત્રો હાલ આપણે જોઈએ તે 18 થી 34 વર્ષ તે માન્ય ગણાશે, અને SC/ST વાળાને તો મિત્રો સરકારી નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। અને મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો એમાં તમારે લેખિત OMR શીટ આપવામાં આવશે, જેમાં તમારે સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત તેમજ પોસ્ટને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો અહીંયા આપણે હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ જોઈએ છે। તો સૌપ્રથમ આપણે આધાર કાર્ડ જોઈએ છે, પછી મિત્રો 10-12ની માર્કશીટ જોઈશે, અને ગ્રેજ્યુએશન હોય તો તેનું પણ સર્ટિફિકેટ જોઈશે, અને મિત્રો જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો જોઈશે, અને મિત્રો નોન ક્રિમિનલ સર્ટી અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આ બંને તમારે ના હોય તો વહેલી તકે કઢાવી લેવું, કારણ કે મિત્રો હજુ 1 મહિનાની વાર છે, ત્યાં સુધી તમે કઢાવી શકો છો। અને મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા અને સહી અહીંયા જરૂરી છે। તો મિત્રો આટલી વસ્તુ હોય ત્યારે તમે કમ્પ્લીટ ફોર્મ ભરી શકો છો, અને કંડક્ટરની જે જોબ છે તે મેળવી શકો છો। મિત્રો આજ માટે આટલું જ। મિત્રો જેવો આવડતો એવો વિડીયો બનાવ્યો છે, ધીમે ધીમે ઇમ્પ્રૂવ થશું, અને મિત્રો તમારો જો સપોર્ટ રહ્યો તો થોડા જલ્દી ઇમ્પ્રૂવ થઈ જશું। તો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।